ચાલો આ સમજીએ. ઓસ્ટ્રેલિયાએ ટેકનોલોજી રેગ્યુલેશનમાં એક મોટું પગલું ભર્યું છે. આ દેશે ખાસ કરીને યુવાનો માટે સોશિયલ મીડિયા એક્સેસ પર એક નવો કાયદો બનાવ્યો છે. અને આ સાથે જ આવો પ્રતિબંધ લાગુ કરનાર ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. તો આ નવા કાયદામાં ખરેખર છે શું? આ સગીરો દ્વારા થતા ઉપયોગ પર સીધો પ્રતિબંધ છે. ઓસ્ટ્રેલિયન સરકારે જે ચોક્કસ વય મર્યાદા નક્કી કરી છે તે છે 16 વર્ષ. આ પ્રતિબંધ માત્ર 1 કે 2 એપ્સ પર જ નથી, એમાં ઘણા મોટા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે. હવે જે ખરેખર રસપ્રદ છે તે આ નિયમથી પ્રભાવિત જાણીતા નામોની યાદી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આ નવી પોલિસીને ખરેખર વ્યવહારમાં કેવી રીતે મૂકવામાં આવશે? સરકારે આ કંપનીઓને નવા નિયમની તૈયારી માટે પૂરો 1 વર્ષનો સમય આપ્યો છે. એમનો આદેશ સ્પષ્ટ હતો: સગીરોને એકાઉન્ટ બનાવતા રોકવા માટે ટેકનોલોજી વિકસાવો. આ આપણને સૌથી નિર્ણાયક ભાગ પર લાવે છે: નિયમનું પાલન ન કરવાના પરિણામો. જે કંપનીઓ કાયદા મુજબ જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ જશે તેમને પરિણામોનો સામનો કરવો પડશે. અને આ દંડની રકમ જોખમ સ્પષ્ટ કરે છે: 330 કરોડ રૂપિયા સુધીનો દંડ. આ સ્વનિયમનથી કડક સરકારી અમલીકરણ તરફ એક મોટો ફેરફાર છે. તો નિર્ણાયક મુદ્દો એ છે કે આ પગલું એક નવો વૈશ્વિક દાખલો બેસાડે છે. આ આપણને એક છેલ્લા અને મહત્વના વિચાર સાથે છોડી જાય છે: શું બીજા દેશો પણ આનું અનુકરણ કરશે?